કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા બેંક સેગમેન્ટને બહુ સરસ રીતે અત્યાર સુધી સમજી ચૂકેલા છો. આપણે આ વિડીયો લેક્ચર દ્વારા તમને સ્વાધ્યાયના બધા જ દાખલા એક પછી એક દરેક ઝીણવટપૂર્વક ચર્ચા કરીને તમને સમજાવી રહ્યા છીએ. મિત્રો, જ્યાં સુધી તમને વાક્ય શું કહેવા માગે છે એની ખબર નહીં હોય ત્યાં સુધી કદાચ તમને બેંક સેગમેન્ટના સાચા જવાબ લખવામાં મુશ્કેલી પડશે. એટલે જ્યારે પણ તમે બેંક સેગમેન્ટ ચેપ્ટરને સોલ્વ કરી રહ્યા હો ત્યારે તમારે માનસિક રીતે એવી વિચારણા કરવાની કે બેંક સાથેના તમારા વ્યવહારોમાં તમે જ્યારે કોઈ પણ વ્યવહાર બેંક સાથે કરો છો તો બેંક એની પાસબુકમાં કઈ બાજુ અસર આપશે. જો આ વાત તમને બરાબર ખ્યાલ આવી જાય તો તમે સરસ રીતે બેંક સેગમેન્ટને સોલ્વ કરી શકો છો. કારણ કે બેંક સેગમેન્ટ એ પાસબુક અને રોકડ બેડમાં જે અસર નથી થઈ તેને લખવા માટે વેપારી દ્વારા તૈયાર કરવામાં આવતું એક પત્રક છે, જે આપણે અગાઉ જોયેલું છે. તો આ જ મુદ્દાઓને તમારે યાદ કરીને ફરીથી હું તમારી સામે 4 પરિણામો જે તમારે ખાસ યાદ રાખવાના છે તે કહું છું કે રોકડ મેં પ્રમાણે ઉધાર બાકી હોય તો તેને બેંક સિલક કહેવામાં આવે. રોકડ મેં પ્રમાણે જમા બાકી હોય તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. તેવી જ રીતે પાસબુક પ્રમાણે જો ઉધાર બાકી હોય તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે અને પાસબુક પ્રમાણે જમા બાકી હોય તો તેને બેંક સિલક કહેવામાં આવે. જો દાખલો તમે રોકડ મેળથી શરૂ કર્યો છે તો જવાબ તમારે પાસબુક પ્રમાણે મૂકવાનો રહેશે, અને જો તમે દાખલો પાસબુક પ્રમાણે શરૂ કર્યો છે તો જવાબ તમારે રોકડ મેં પ્રમાણે મૂકવાનો રહેશે. તો આ વસ્તુને બરાબર યાદ કરીને હવે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 12ને કે જે તમારી ટેક્સ્ટબુકમાં 273 નંબરના પેજ ઉપર છે તેને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, જોડે તમે ટેક્સ્ટબુક રાખજો, કારણ કે પાઠ્યપુસ્તક વગર તમે બહુ સરસ રીતે આ વ્યવહારોને સમજી નહીં શકો. તો તમે તમારી ટેક્સ્ટબુકમાં 273 નંબરનું પેજ કાઢો, જેમાં દાખલા નંબર 12 આપેલો છે તેને આપણે સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 12માં લખ્યું છે, બલરામનો રોકડ મેળ તારીખ 30/4/2016ના રોજ 40,000 રૂપિયા ઉધાર બાકી બતાવે છે. એનો મતલબ કે આપણે રોકડ મેળ પ્રમાણેથી દાખલાની શરૂઆત કરવાની છે તેવું સૂચન પ્રશ્નમાં કરેલું છે, જે પાસબુક પ્રમાણેની બાકી કરતાં જુદી આવે છે. એટલે પાસબુકની બાકી કરતાં તેમાં તફાવત આવે છે. નીચેની માહિતી પરથી રોકડ મેળ તૈયાર કરો અને તારીખ 30/4/2016ના રોજનો બેંક સિલક મેળ પણ તૈયાર કરો. મિત્રો, સુધારેલો રોકડ મેળ તમારા અભ્યાસક્રમમાં નથી. તમારે માત્ર બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે, અને તેના માટે આપણે જો ખાના જોઈએ તો ક્રમ, વિગત, ઉધાર અસર અને જમા અસર એવા ખાના છે. ઉપર મથાળું મુકાશે. બલરામના ચોપડે તારીખ 30/4/2016નો બેંક સિલક મેળ. આપણે હમણાં જોયું કે શરૂઆતમાં તમને રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી આપેલી છે અને રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકીને બેંક સિલક કહેવાય. એટલે આપણે દાખલાની શરૂઆત કરીશું. રોકડ મેળ મુજબ બેંક સિલક, ઉધાર બાજુ 40,000 રૂપિયા. 1 એપ્રિલ અહીંયા તારીખ છે તો ક્રમમાં આપણે તારીખો લખીશું. 1 એપ્રિલ ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ ચેક ₹28,000. આ તો એકદમ સરળ થઈ ગયું કે તમે બેંકમાં ચેક ભર્યો છે પરંતુ બેંકે તેને જમા કર્યો નથી, તો આપણે તે જમા કરવાનો છે. જે અસર નથી થઈ તે અસર તમારે આપવાની છે. તો જમા બાજુ તમે 28,000 રૂપિયા લખવાના છે. 28,000 રૂપિયા જમા બાજુ લખવાના. કારણ તમારે લખવાનું ભરેલ પરંતુ બેંકે જમા ન કરેલ છે. ભરેલ પરંતુ જમા ન થયેલ છે 28,000 રૂપિયા. 4 તારીખનો વ્યવહાર છે. લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. હવે ફરીથી એક વસ્તુ તમને યાદ કરાવું મિત્રો, કે જો તમે ચેક ભરો છો એનો મતલબ કે બેંકમાં તમે રકમ જમા કરાવો છો, એટલે કે તમે નાણાં ભરો છો. અને જો તમે લખો છો એનો મતલબ કે તમે બેંકમાંથી કોઈ રકમની ચૂકવણી કરો છો, એટલે બેંક તેની ઉધાર અસર કરશે. લખેલ છે પરંતુ રજૂ ન થયેલ ચેક એટલે કે બેંકમાં ઉધાર થયો નથી.
તો જે રકમની બેંકમાં ઉધાર બાજુ અસર થઈ નથી તો આપણે તેને ઉધાર બાજુ 32,000 રૂપિયાથી અહીંયા લખવાના છે. તારીખ 4 લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 32,000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે ઉધાર બાજુ 32,000 રૂપિયા લખવાના છે. 6ઠ્ઠી તારીખનો વ્યવહાર છે. બંટીએ, જો આપણે બલરામના ચોપડે વ્યવહાર લખીએ છીએ અને બંટી એટલે કોઈ ગ્રાહક કે કોઈ વ્યક્તિ હશે, તે બંટીએ બેંક ખાતામાં બારોબાર જમા કરાવેલ ચેક ₹12,000. કોઈ ગ્રાહક બલરામના ખાતામાં બારોબાર 12,000 રૂપિયા જમા કરાવી આવ્યા છે. એનો અર્થ કે બેંકે તે રકમ જમા કરી છે. આપણે તેને ઉધાર બાજુ લખવાના બાકી છે. તો આપણે ઉધાર બાજુ 12,000 રૂપિયા લખીશું. કારણ લખાશે બંટીએ બારોબાર જમા કરાવેલ ચેક જેની રોકડ મેળમાં નોંધ નથી. 12,000 રૂપિયા ઉધાર બાજુ. 6ઠ્ઠી તારીખનો વ્યવહાર છે. કંપનીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેને આપણે નિફ્ટથી ઓળખીએ છીએ, નિફ્ટથી બલરામના બેંક ખાતામાં ડિવિડન્ડના જમા કરાવેલ જે રોકડ મેળમાં નોંધેલા નથી ₹8,000. બેંકે નિફ્ટ દ્વારા 8,000 રૂપિયા બલરામના ખાતામાં જમા કર્યા છે. બેંકમાં જમા થયા છે એનો અર્થ કે બલરામને આવક થયેલી છે. તો રોકડ મેળમાં આવક ઉધાર બાજુ લખાય. રોકડ મેળમાં નોંધ્યા નથી તો ઉધાર બાજુ 8,000 રૂપિયા લખવાના છે. તેની નોંધ થશે બેંક વ્યાજ જ છે જેની રોકડ મેળમાં નોંધ નથી. 8,000 રૂપિયા ઉધાર બાજુ લખાશે. ત્યાર પછી 10 તારીખનો વ્યવહાર છે. બેંકે પાસબુકમાં બેંક વ્યાજના 800 રૂપિયા જમા કર્યા છે. ડિવિડન્ડના પણ જમા કર્યા અને બેંકે પાસબુકમાં વ્યાજના પણ જમા કર્યા. એટલે આપણી જે શિલ્લક હતી તેના ઉપર વ્યાજ જમા કર્યું એટલે બલરામને એટલી આવક થઈ છે. એ આવકની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. એનો મતલબ કે ઉધાર બાજુ આવક નોંધેલી નથી. તો 800 રૂપિયા તમારે ઉધાર બાજુ લખવાના છે. તેમાં પણ એ લખાશે બેંક વ્યાજ જેની રોકડ મેળમાં નોંધ નથી. 800 રૂપિયા ઉધાર બાજુ લખાશે. તો આ પ્રમાણે તમને બધા વ્યવહારોમાં સમજ પડતી હશે. અને આગળ પણ આપણે વિચારીએ. બેંકમાં વટાવેલી પ્રભાશંકરની હુંડી નકરાઈ. તેના બેંકે નકરામણી ખર્ચ સાથે ₹15,300 પાસબુકમાં ઉધાર્યા છે જેની માહિતી બલરામને નથી. મિત્રો, આપણે જ્યારે બેંકમાંથી હુંડી વટાવીએ છીએ એનો અર્થ કે આપણે જે નાણાં ગ્રાહક પાસેથી વસૂલ કરવાના હતા તે નાણાં અત્યારે બેંક પાસેથી આપણે લાવીએ છીએ અને ભવિષ્યમાં બેંક ગ્રાહક પાસેથી વસૂલ કરશે. અહીંયા આપણે ગ્રાહક પાસેથી મળવાના નાણાં બેંક પાસેથી વસૂલ કરેલા છે. જ્યારે બેંક ગ્રાહક પાસે નાણાં લેવા માટે જાય છે ત્યારે ગ્રાહક બેંકને નાણાં આપતા નથી એટલે હુંડી નકરાય છે. તો બેંક નકરામણી ખર્ચ સાથે તેની પાસબુકમાં ઉધાર બાજુ અસર કરે છે 15,300થી. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે જેની પાસબુકમાં ઉધાર અસર થાય છે એની રોકડ મેળમાં જમા બાજુ અસર થાય છે. તો 15,300 તમારે જમા બાજુ લખવાના છે. તો 15,300 જમા બાજુ લખાશે. કારણ લખાશે બેંકમાં વટાવેલી હુંડી નકરાઈ જેની રોકડ મેળમાં નોંધ નથી. 15,300. તારીખ 28/4/20 તારીખનો વ્યવહાર છે. તારીખ 28/4/2016ના રોજ 12,000 રૂપિયાનો ચેક સીમાને લખીને આપ્યો હતો. સીમાને લખીને આપ્યો હતો એનો અર્થ કે તમે સીમાને નાણાંની ચૂકવણી કરી છે. એટલે કે તમે રોકડ મેળમાં તેની જમા બાજુ નોંધ કરી છે. હવે જેની રોકડ મેળમાં જમા બાજુ નોંધ થઈ છે એની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ થાય. આ ચેક બેંકે 2/5/2016ના રોજ ચૂકવેલો છે. બેંકે ચૂકવી પણ દીધા છે. એનો મતલબ બેંકે ઉધાર પણ કર્યા છે. પરંતુ મિત્રો, એ તારીખ છે 2/5. આપણે જે બેંક સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એ ચોથા મહિનાનો બનાવીએ છીએ એટલે કે એપ્રિલનો બનાવીએ છીએ. તો આનો અર્થ એવો થાય કે એપ્રિલ મહિનામાં બેંકે આ પાસબુકમાં ઉધાર કર્યા નથી. બેંકે મેમાં ઉધાર કર્યા છે. તો આપણે એપ્રિલમાં ઉધાર થયા નથી, ચોથા મહિનામાં ઉધાર થયા નથી. તો આપણે ચોથા મહિનામાં તેને ઉધાર કરવાના છે 12,000 રૂપિયા. કારણ લખાશે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 12,000 રૂપિયા. આ પ્રમાણે તમારે ઉધાર બાજુ નોંધ કરવાની છે.
ત્યાર પછી 6,000 રૂપિયાનો ચેક ભાર્ગવે આપેલ. ભાર્ગવે બલરામને ચેક આપ્યો, એનો અર્થ કે બલરામને આવક થાય છે, એટલે કે તે રોકડ વેણમાં તેની ઉધાર બાજુ નોંધ કરશે. તો 6,000 રૂપિયા ઉધાર બાજુ લખવાના છે, પરંતુ તે રોકડ મેળમાં નોંધવાના રહી ગયા છે. આપણે બેંકમાં તો ભર્યો છે, એનો અર્થ કે બેંકે તો તે રકમ જમા કરી હશે, પરંતુ રોકડ મેળમાં તેની આવક તરીકે ઉધાર બાજુ નોંધ કરવાની બાકી છે. તો આપણે ઉધાર બાજુ તેની નોંધ કરીશું. 6,000 રૂપિયા ઉધાર બાજુ લખાશે, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલો છે 6,000 રૂપિયા. 25 તારીખનો વ્યવહાર છે. રોકડ મેળની બાકી બીજા પાને લઈ જતા વ્યય બાજુનો સરવાળો 4,000 રૂપિયા વધારે ગણવામાં આવ્યો છે. એક તરફની બાકી જ્યારે આગળ જાય ત્યારે તે જ બાજુ જાય છે. જમા બાજુ જાય અને ઉધાર બાજુ જાય છે. પરંતુ રોકડ મેળની બાકી બીજા પાને લઈ જતા વ્યય બાજુનો સરવાળો 4,000 રૂપિયા વધારે ગણવામાં આવ્યો છે. એનો અર્થ કે જમા બાજુ 4,000 રૂપિયા વધુ લખવામાં આવ્યા છે. તો આપણે 4,000 રૂપિયા ઉધાર બાજુ ભૂલ સુધારવા માટે કરવા પડશે. એટલે આને લખાશે વ્યય બાજુનો વધુ ગણેલ સરવાળો, એટલે વ્યય એટલે જમા, તો જમા બાજુનો વધુ ગણેલ સરવાળો, તો ઉધાર બાજુ આપણે ભૂલ સુધારવા 4,000 લખવા પડશે. અને 29 તારીખનો વ્યવહાર. BSNLને ટેલિફોન બિલના 12,000નો ચેક લખીને આપ્યો હતો. એનો મતલબ કે આપણે 12,000 રૂપિયાની ચૂકવણી કરી છે. રોકડ બેડમાં આપણે જમા બાજુ 12,000 રૂપિયા લખ્યા છે અને પાસબુકમાં ઉધાર બાજુ 12,000 લખાશે. બેંકે 30/4/2016ના રોજ ચૂકવી આપ્યો છે. બેંકે તો ચૂકવી આપ્યા, એનો અર્થ કે બેંકે તો તે રકમ ઉધાર કરી દીધી છે, પરંતુ રોકડ વેણમાં તે ₹1200થી નોંધાયો છે. આપણે આ જાવક તરીકે રોકડ મેળમાં જમા બાજુ 12,000 રૂપિયા લખવાના હતા. જમા બાજુ 12,000 રૂપિયા લખવાની રકમ આપણે ફક્ત 1,200 રૂપિયાથી લખી છે. તો એનો અર્થ એવો થાય કે બાકીના 10,800 હજી આપણે લખવાના બાકી છે. તો આ વ્યવહારમાં માત્ર 10,800ની જ ભૂલ છે. તો આપણે 10,800 રૂપિયા જમા બાજુ લખવા પડશે. તો 10,800 આપણે જમા બાજુ લખ્યા. રોકડ મેળમાં ભૂલથી ખોટી રકમથી નોંધેલ BSNLનો ચેકની રકમ. તો આ પ્રમાણે તમારે બધા વ્યવહારોની બેંક સિલકમેન્ટમાં નોંધ કરી. તમે બધા એક વખત માટે વ્યવહારો તમારી સામે જવાબ તરીકે છે, તમે ટેક્સ્ટબુક સાથે વ્યવહારોની ચકાસણી કરી લો, એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. પછી આપણે સરવાળો કરીને આ દાખલો પૂરો કરીએ. તો મને હવે લાગે છે કે તમને બધા વ્યવહારો બરાબર સમજ પડી ગઈ હશે. હવે આપણે દાખલો પૂર્ણ કરવા માટેનું છેલ્લું સ્ટેપ, ઉધાર બાજુની રકમોનો આપણે સરવાળો કરીશું. 40,000, 32,000, 12,000, 8,000, 800, 12,000, 6,000 અને 4,000, 1,14,800 ઉધાર બાજુનું ટોટલ છે. જમા બાજુ વિચારીએ તો 28,000, 15,300 અને 10,800, 54,100 ટોટલ છે. હવે તમે જોઈ શકો છો કે ઉધાર બાજુ 1,14,000 છે, જમા બાજુ 54,100 છે, તો ઉધાર બાજુનું ટોટલ વધારે છે. તો મોટી રકમ બંને બાજુ લખાશે. તો 1,14,000 1,14,000 લખ્યા, તેમાંથી 54,100 બાદ કરતાં 60,700 તફાવત આવે છે. અને આ 60,700 એ આપણી જમા બાકી આવી કહેવાય. હવે કોના પ્રમાણે જમા બાકી? તો દાખલો જેનાથી શરૂ થયો છે તેના કરતાં વિરુદ્ધની. તો દાખલો શરૂ થયો છે રોકડ મેં પ્રમાણે. તો આ જવાબ આવ્યો તમારો પાસબુક પ્રમાણે. તો પાસબુક પ્રમાણે બેંક સિલક છે 60,700, કારણ કે જમા બાકી એ બેંક સિલકથી ઓળખાય છે. તો આ રીતે તમારે પરિણામ લખીને દાખલો પૂર્ણ કર્યો એમ સમજવાય. તો મિત્રો, હવે આપણે તમારા સ્વાધ્યાયના 13મા દાખલા તરફ આગળ વધીએ. આ 12મો દાખલો પૂરો થયો છે. 13મો દાખલો કંઈક અલગ છે. 13મા દાખલામાં તમને
એવું કહેવામાં આવ્યું છે, જો પ્રશ્ન વાંચો બધા, કે અંબિકા ઇલેક્ટ્રિકલ્સ બેંક ઓફ બરોડામાં 2 ખાતા ધરાવે છે. 2 ખાતા ધરાવે છે એનો મતલબ કે તેના 2 એકાઉન્ટ છે. એક એકાઉન્ટ નંબર 100 એટલે ખાતા નંબર 100 નંબર, અને બીજું છે ખાતા નંબર 101. તારીખ 31/3/2016 રોજ રોકડ વે પ્રમાણે ખાતા નંબર 100માં 9,000 રૂપિયા શિલ્લક છે અને ખાતા નંબર 101માં 6,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ છે. એક ખાતામાં શિલ્લક છે અને બીજા ખાતામાં ઓવરડ્રાફ્ટ ચાલે છે. પછી તમને કહ્યું છે કે નીચેની માહિતી પરથી અંબિકા ઇલેક્ટ્રિકલ્સનો ખાતા નંબર 100નો માર્ચ મહિનાનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. તો આપણને 2 ખાતાની બાકી આપી છે, પરંતુ તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમારે 100 નંબરના ખાતાનો બેંક સ્ટેટમેન્ટ બનાવવાનો છે. આનો અર્થ એવો થાય મિત્રો કે તમારે માત્ર 100 નંબરના ખાતામાંથી જ અસરોને વિચારવાની છે. જે વ્યવહારની નોંધ 100 નંબરના ખાતાની પાસબુકમાં અને 100 નંબરના ખાતાના રોકડ મેળમાં ન થઈ હોય તેની જ અસર અહીંયા તમારે બેંક સ્ટેટમેન્ટમાં આપવાની છે. તો હવે આપણે 100 નંબરની શું પરિણામ છે તે જોઈએ. તો રોકડ મેળ મુજબ ખાતા નંબર 100માં 9,000 રૂપિયા શિલ્લક છે. એટલે દાખલાની શરૂઆત રોકડ મેળ પ્રમાણેની શિલ્લકથી થશે. પહેલાં તો મથાળું લખાશે. અંબિકા ઇલેક્ટ્રિકલ્સના ચોપડે ખાતા નંબર 100નો બેંક શિલ્લક મેળ, ક્રમ વિગત ઉધાર જમા, જે આપણે લખ્યું. પહેલું, રોકડ મેળ મુજબ બેંક શિલ્લક 9,000 રૂપિયા છે, તો ઉધાર બાજુ શિલ્લક લખાય. એટલે રોકડ મેળ મુજબ બેંક શિલ્લક 9,000 રૂપિયા ઉધાર બાજુ લખાશે. પહેલો વ્યવહાર, ₹10,000ના ચેક ખાતા નંબર 100માં અને 8,000ના ચેક ખાતા નંબર 101માં ભર્યા હતા. એનો મતલબ કે 100 નંબરમાં 10,000 રૂપિયા જમા કરવા માટે મોકલ્યા હતા અને 101 નંબરમાં 8,000 રૂપિયા જમા કરવા માટે મોકલ્યા હતા. બેંકે પાસબુકમાં ભૂલથી 100ની રકમ 101માં અને 101ની રકમ 100માં જમા કરી દીધી છે. તો બેંકે ઉલટ સુલટ કર્યું છે. તો આપણે એવું સમજવાનું કે 10,000 રૂપિયા 100 નંબરના ખાતામાં જમા કરવા માટે મોકલ્યા હતા, પરંતુ બેંકે ભૂલથી ફક્ત 8,000 જ જમા કર્યા છે. તો 2,000 રૂપિયા હજી જમા કરવાના બાકી છે. ખ્યાલ આવે બધાને? તો તમારે આટલું જ વિચારવાનું કે 100 નંબરના ખાતામાં શું થયું નથી. તો 10,000ના બદલે 8,000 જમા થયા છે, એટલે કે 2,000 જમા થયા નથી. તો આપણે અહીંયા 2,000 રૂપિયા જમા કરવાના છે. કારણ લખાશે, ભરેલ પરંતુ જમા ન થયેલ છે 2,000 રૂપિયા જમા બાજુ. ત્યાર પછી બીજો વ્યવહાર છે, ₹3,000નો ચેક ખાતા નંબર 101માં લખી આપ્યો હતો. 101માં લખ્યો હતો, જે હજી સુધી બેંકમાં ચૂકવણી માટે રજૂ થયો નથી. 101માં ઉધાર કરવા માટે મોકલ્યો હતો અને હજી ઉધાર થયો નથી. પરંતુ આપણે યાદ કરીએ કે આપણે તો માત્ર 100 નંબરના ખાતાને જ જોવાનું છે. તો આ વ્યવહારની નોંધ અહીંયા થશે નહીં, એટલે આપણે અહીંયા લખવાનું નોંધ થશે નહીં. તો બીજા નંબરના વ્યવહારની નોંધ નહીં થાય. ત્રીજો નંબર, કુલ 9,000 રૂપિયાના ચેક ખાતા નંબર 100માં ભર્યા હતા. એટલે 100માં 9,000 રૂપિયા જમા કરવા માટે મોકલ્યા હતા, જેમાંથી 2,500 રૂપિયાનો એક ચેક બેંકે ભૂલથી ખાતા નંબર 101માં જમા આપી દીધો છે. 2,500 રૂપિયા ભૂલથી 101માં જમા આપ્યા છે. તેનો અર્થ આપણે એવું વિચારવાનું કે 100માં જમા આપ્યા નથી. તો જેના નોંધની 100 નંબરના ખાતામાં થઈ નથી, તો એ આપણે 100 નંબરમાં કરવાના છે. તો 2,500 રૂપિયા 100 નંબરમાં જમા થયા નથી, તો આપણે 2,500 100 નંબરમાં જમા કરવાના છે. કારણ લખાશે, ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક 2,500 રૂપિયા જમા બાજુ લખાય. ચોથો વ્યવહાર, ₹2,600નો ચેક ખાતા નંબર 101માં લખી આપ્યો હતો. એટલે આપણે 2,600 રૂપિયા 101માં ઉધાર કરવા માટે મોકલ્યા હતા, જેમાંથી જેની ચૂકવણી કરીને તે રકમ ખાતા નંબર 100માં ઉધારવામાં આવી છે. મિત્રો, આપણે 101માં ઉધાર કરવા માટે મોકલેલા હતા.
બેંકે તે 100 નંબરમાં ઉધાર કરી દીધા છે, તો એ ભૂલ સુધારવી પડશે. તો બેંકે જે 100 નંબરમાં ઉધાર કર્યા છે તેને સુધારવા માટે આપણે 100 નંબરમાં જમા કરવા પડે. તો 2600 રૂપિયા આપણે 100 નંબરના ખાતાની ભૂલને સુધારવા માટે બેંક સિલેક્ટમેન્ટમાં જમા બાજુ લખીશું. તો 2600 રૂપિયા જમા બાજુ લખાશે. ભૂલથી ઉધાર કરેલ ચેક 2600 રૂપિયા. તો આ પ્રમાણે તમે ભૂલ સુધારી. ત્યારબાદ એક ગ્રાહકે, પાંચમો વ્યવહાર. તો આ પ્રમાણે તમારે દરેક વ્યવહારોને જોવાના અને 100 નંબરમાં શું નોંધ નથી થઈ તેની આપણે નોંધ કરવાની છે. એક ગ્રાહકે 2000 રૂપિયા અને રૂપિયા 800 બારોબાર અનુક્રમે ખાતા નંબર 101 અને ખાતા નંબર 100માં ભરાવી દીધા છે. ભરાવી દીધા છે એનો મતલબ કે જમા કરાવી દીધા છે. તો બેંકમાં જમા કરાવ્યા છે જેની નોંધ રોકડ પેમેન્ટમાં કરવામાં આવી નથી. તો આપણે 100 નંબરની વાત કરીએ તો અહીંયા 100 નંબરમાં ફક્ત 800 રૂપિયા જમા કરાવ્યા છે. તો બેંકમાં 800 રૂપિયા જમા કરાવ્યા છે, આપણે તેને ઉધાર બાજુ લખ્યા નથી. તો તમારે 800 રૂપિયા ઉધાર બાજુ લખવાના. ગ્રાહકે બારોબાર જમા કરાવેલ રકમ જેની રોકડ પેમેન્ટમાં નોંધ નથી, 800 રૂપિયા ઉધાર બાજુ. તો આ રીતે તમારે 800 રૂપિયા ઉધાર કરવાના છે. છઠ્ઠો વ્યવહાર, બેંકે 300 રૂપિયા બેંક ચાર્જિસ તરીકે ખાતા નંબર 100માં ઉધાર્યા છે અને 170 રૂપિયા બેંકે વ્યાજ તરીકે ખાતા નંબર 101માં જમા કર્યા છે જેની રોકડ પેમેન્ટમાં નોંધ નથી. તો આપણે માત્ર 100 નંબરના ખાતાની વાત કરીએ તો 100 નંબરમાં 300 રૂપિયા ઉધાર્યા છે. બેંકે 300 રૂપિયા ઉધાર કર્યા છે, આપણે 300 રૂપિયા જમા કરવાના છે. તો 300 રૂપિયા આપણે જમા કરીશું. તો 300 રૂપિયા બેંકે ઉધાર્યા છે, તો આપણે 300 રૂપિયા અહીંયા જમા કરવા પડે જેની નોંધ અહીંયા 300 રૂપિયાથી થશે. બેંક ચાર્જિસ જેની રોકડ પેમેન્ટમાં નોંધ નથી, 300 રૂપિયા જમા કરવા પડે. ત્યાર પછી સાતમો વ્યવહાર છે. 7000ના ચેક ખાતા નંબર 100માંથી લખી આપ્યા હતા. એટલે કે 7000ના ચેક આપણે બેંકમાં ઉધાર કરવા માટે મોકલ્યા હતા, જેમાંથી 1200 રૂપિયાના ચેક હજી સુધી ચૂકવણી માટે રજૂ થયા નથી. એનો મતલબ કે 1200 રૂપિયા હજી ઉધાર થયા નથી. તો આપણે ઉધાર બાજુ 1200 રૂપિયા લખવા પડશે. તો હવે આપણે બધા પરિણામોને સરસ રીતે જોયા. તમારે એક પછી આ રીતે બધા પરિણામોનો વિચાર કરીને 100 નંબરના ખાતામાં શું નથી થયું એની નોંધ તમારે અહીંયા કરવાની છે. હવે આપણે સરવાળો કરીએ. ઉધાર બાજુનો સરવાળો 9800 અને 1200. તો 9800 અને 1200 11,000 ટોટલ થાય છે. જમા બાજુનો સરવાળો વિચારીએ તો 2000, 2500, 2600 અને 300, 7400 છે. તો અહીંયા હું 7400 ટોટલ લખીશ. 11,000 બંને બાજુનો સરવાળો વધારે છે, તો 11,000માંથી 7,000 બાદ કરતા 3,600 તફાવત આવે છે. હવે આ 3,600 જે તફાવત આવ્યો જમા બાજુ આવ્યો. દાખલો આપણે રોકડ મેં પ્રમાણે શરૂ થયો છે, તો રોકડ મેં પ્રમાણે આપણે શરૂ થયેલો દાખલો પાસબુક પ્રમાણે જવાબ કહેવાય. તો પાસબુક પ્રમાણે જમા બાકી બેંક સિલક કહેવાશે. એટલે અહીંયા તમારે પાસબુક પ્રમાણે જમા બાકી 3600 રૂપિયા એ તમારો જવાબ કહેવાશે. તો આ પ્રમાણે તમારો 13મો દાખલો પણ પૂરો થયો. તમે એક વખત માટે બધા વ્યવહારો જોઈ લો, પછી આપણે 14મો દાખલો શરૂ કરીએ.
તો મિત્રો તમે દાખલાને બરાબર ચેક કરી લીધો, તમને બધાને બધા વ્યવહારો ખ્યાલ આવી ગયા છે. હવે આપણે 15મો દાખલો સોલ્વ કરીએ. 15મો દાખલો છે પરેશનો રોકડ મેળ. અહીંયા તમને બાકી બતાવે છે. 15મો દાખલો છે, જુઓ. એમાં તમને બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવા માટે કહ્યું છે. પછી હું તમને 14મો દાખલો આપણે પછી સોલ્વ કરીશું. પહેલાં 15મો દાખલો સોલ્વ કરીએ, જેથી તમને પેલી પાસબુક અને રોકડ મેળની બાકી પ્રમાણેની સરખામણીની રીત યાદ આવી જાય. આપણે અગાઉ જોયું હતું કે જ્યારે તમને પાસબુક અને રોકડ મેળ બંને દોરીને આપેલા હોય ત્યારે તમારે હંમેશા રોકડ મેળ પ્રમાણેની બાકીથી દાખલાની શરૂઆત કરવાની. તો અહીંયા તમને હું તમારી સામે ટેક્સ્ટબુક મૂકું છું. માર્ગીના ચોપડે તમને પાસબુક પણ આપેલી છે, બેંક દ્વારા બનાવેલી, અને વેપારી દ્વારા બનાવેલો બેંક ખાનાવાળો રોકડ મેળ, ફક્ત બેંક ખાતું દોરેલો રોકડ મેળ બતાવેલો છે. આપણને ખ્યાલ છે કે જ્યારે તમને પાસબુક અને રોકડ મેળ બંને આપેલા હોય ત્યારે હંમેશા રોકડ મેળ પ્રમાણે બાકી આગળ લઈ ગયા જે લખ્યું છે તેનાથી દાખલાની શરૂઆત થશે. તો અહીંયા આપણે જોઈએ તો રોકડ મેળમાં જમા બાજુ લખ્યું છે બાકી આગળ લઈ ગયા 1900. તો જમા બાજુ બાકી આગળ લઈ ગયા લખ્યું છે, એનો અર્થ કે તમારી તે ઉધાર બાકી છે, અને રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકીને આપણે બેંક સિલક કહીએ છીએ. તો દાખલાની શરૂઆત રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક 1900થી શરૂઆત થશે. તો અહીંયા આપણે લખ્યું રોકડ મેળ મુજબ બેંક સિલક 1900. મથાળું તો તમને બધાને હવે ક્લિયર જ છે કે માર્ગીનો ચોપડા ડિસેમ્બર માસનો બેંક સિલક મેળ. તો માર્ગીના ચોપડે ડિસેમ્બર મહિનાનો બેંક સિલક મેળ બનાવવાનો છે. ક્રમ વિગત ઉધાર જમા રકમ 1900 રૂપિયાથી દાખલાની શરૂઆત થઈ. હવે આપણે ફરીથી એ જ પ્રક્રિયા વિચારવાની, સરખામણી કરવાની કે જેની રોકડ મેળમાં ઉધાર બાજુ અસર છે તેની પાસબુકમાં જમા બાજુ અસર હોવી જોઈએ, અને જેની પાસબુકમાં જમા છે તેની રોકડ મેળમાં ઉધાર અસર હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં પહેલી તારીખે બાકી આગળ લાવ્યા તરીકે 4000 રૂપિયા લખેલા છે. તો પાસબુકમાં જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે 4000 લખેલા છે, એટલે આની કોઈ ભૂલ નથી. મયંક ખાતે 2000 રૂપિયા લખેલા છે ઉધાર બાજુ. અહીંયા મયંક ખાતે જમા બાજુ પણ 2000 રૂપિયા લખેલા છે, એટલે આ પણ કોઈ ભૂલ નથી. તો આપણે એ પ્રમાણે સરખામણી કરતા જઈશું. ગૌરાંગ ખાતે 1900 રૂપિયા છે, જેની પાસબુકમાં 1900 રૂપિયાથી જમા બાજુ અસર નથી. તો ગૌરાંગના નામ પર ટીક કરીશું. પછી ભૂપેન્દ્રના 2400 છે, જેની અહીંયા 2400 રૂપિયાથી પણ નોંધ નથી, એટલે ભૂપેન્દ્રના નામ પર પણ ટીક કરીશું. પછી ચાંદનીના 3200 છે, 3200 રૂપિયાની અહીંયા પણ જમા બાજુ નોંધ નથી, તો ચાંદનીના નામ પર પણ ટીક કરીશું. અને કમિશનનો મીરાને આપેલો ચેક 600 રૂપિયા, એની પણ અહીંયા નોંધ નથી 600 રૂપિયાથી. તો 4 એવા વ્યવહાર મળ્યા, ગૌરાંગ, ભૂપેન્દ્ર, ચાંદની અને કમિશન, કે જેની પાસબુકમાં જમા બાજુ નોંધ નથી. તો આપણે તેની જમા બાજુ નોંધ કરવાની છે. આ આપણે ભરવા માટે મોકલેલા ચેક કહેવાય. તો તમારે અહીંયા આ પ્રમાણે લખવાનું, ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક. બેંકમાં ભર્યો છે પરંતુ ચેક જમા થયો નથી. ગૌરાંગના 1900 વત્તા ભૂપેન્દ્રના 2400, ચાંદનીના 3200 અને કમિશનના 600, ટોટલ 8100 તમારે જમા બાજુ લખવાના છે. તો આ પ્રમાણે નોંધ થઈ. હવે આપણે વિચારીએ કે 300 રૂપિયાનો એક ચેક અહીંયા ડિવિડન્ડના જમા થયેલા છે. ડિવિડન્ડ ખાતે 300 રૂપિયા જમા થયેલા છે, પરંતુ તેની રોકડ મેળમાં ઉધાર બાજુ અસર નથી. તો 300 રૂપિયા પાસબુકમાં જમા થયા છે, રોકડ મેળમાં ઉધાર નથી, તો આપણે ઉધાર બાજુ 300 રૂપિયા લખવાના છે. બેંકે જમા કરેલ ડિવિડન્ડ જેની રોકડ મેળમાં નોંધ નથી, 300 રૂપિયા ઉધાર બાજુ લખાશે. તો આ પ્રમાણે બીજો વ્યવહાર જોડો. એટલે તમારે રોકડ મેળની ઉધાર અને પાસબુકની જમા બંને ક્લિયર થયા પછી બીજી વિરુદ્ધ બાજુ આવવાનું. હવે આપણે વિરુદ્ધ તરફ વિચાર કરીએ, એટલે કે રોકડ મેળમાં જમા બાજુ અને પાસબુકમાં ઉધાર બાજુનો વિચાર કરીશું.
તો રોકડ મેળમાં જમા બાજુ સૌથી પહેલાં તમને અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીના 3200 રૂપિયાનો ચેક બતાવેલો છે, એટલે કે તમે લાઇટનું બિલ ભર્યું છે. અહીંયા 3200 રૂપિયા ઉધાર છે. પ્રેમલ ખાતે 700 લખ્યા છે, પણ પ્રેમલ ખાતે 700 રૂપિયા નથી, તો એ 700 રૂપિયા ઉપર આપણે ટીક કરીશું. ત્યાર પછી સેલ્સ ઇન્ડિયાના 2000 છે, તો એ 2000 રૂપિયા સેલ્સ ઇન્ડિયાના અહીંયા જમા છે, તો પાસબુકમાં 2000 રૂપિયા ઉધાર નથી, તો 2000 પર ટીક કરીશું. કમલ ખાતે 400 રૂપિયા લખેલા છે, કમલ ખાતેના 400 રૂપિયાની નોંધ ઉધાર બાજુ નથી, એટલે કમલના નામ પર પણ ટીક કરીશું. અમીનાના 900 રૂપિયા છે, અહીંયા અમીનાના 900 રૂપિયા છે, એટલે એ વ્યવહાર તો નોંધાઈ ગયો છે, એટલે એ ભૂલ નથી. ત્યારબાદ વ્યાજ ખાતે 5000 લખ્યા છે, બેંક ઓફ ઇન્ડિયાને આપેલો છે. આ તરફ 5000ની નોંધ નથી, તો તમારે 5000ની નોંધ કરવાની છે. તો આપણને ખ્યાલ આવ્યો કે પ્રેમલ, સેલ્સ ઇન્ડિયા, કમલ અને વ્યાજના આ 4 એવા ચેક છે જેની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ નથી, તો આપણે તેને ઉધાર બાજુ નોંધવાના છે. કારણ લખાશે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક પ્રેમલ 700, સેલ્સ ઇન્ડિયા 2000, કમલના 400 અને વ્યાજના 5000, ટોટલ 8100 આપણે ઉધાર બાજુ લખવાના છે. તો આ રીતે આપણે 8100ની ઉધાર બાજુ નોંધ કરીશું. હવે આપણે બેંક પાસબુકમાં ઉધાર બાજુની નોંધ વિચારીએ તો 3200નો વ્યવહાર આવી ગયો. 1600 દિવ્યાંગના લખેલા છે. જુઓ મિત્રો, દિવ્યાંગના 1600 રૂપિયા ઉધાર બાજુ લખેલા છે, પરંતુ તેની રોકડ મેળમાં જમા બાજુ 1600 રૂપિયાથી નોંધ નથી. તેવી રીતે બેંક કમિશનના 20 રૂપિયા લખેલા છે અને આહનાના 500 રૂપિયા લખ્યા છે, તો આ 20 અને 500 આ બંને ચેક પાસબુકમાં ઉધાર થયા છે, પરંતુ તેની રોકડ મેળમાં જમા બાજુ નોંધ નથી, તો આપણે તે જમા બાજુ નોંધ કરીશું. દિવ્યાંગના જુઓ, પાસબુકમાં ઉધારેલ છે પરંતુ તેની નોંધ રોકડ મેળમાં નથી. દિવ્યાંગના 1600, કમિશનના 20 અને આહનાના 500, ટોટલ 2120 રૂપિયા. તો આ રીતે તમારે આની પણ નોંધ થઈ. હવે તમારે બધા વ્યવહારોની નોંધ થઈ ગઈ છે, તો તમારે તેનો સરવાળો કરીને બાકી શોધવાની રહેશે. હવે આપણે ઉધાર અને જમા બાજુનો સરવાળો કરીએ તો ઉધાર બાજુ 1900 છે, 300 અને 8100, ટોટલ 10300 છે. જમા બાજુ 8100, 2120 એટલે 10220 છે. ઉધાર બાજુ 10300 છે, જમા બાજુ 10220 છે, તો 10300 મોટી રકમ કહેવાય, તો 10300 આપણે લખીએ તો તફાવત 80 રૂપિયા આવે છે. અને દાખલો તમારો રોકડ મેળ મુજબ શરૂ થયો છે, તો જવાબ તમારો પાસબુક પ્રમાણે કહેવાય. પાસબુક પ્રમાણે જમા બાકી બેંક સિલકથી ઓળખાશે, એટલે આપણે લખીશું પાસબુક મુજબ બેંક સિલક 80 રૂપિયા, અને આ પ્રમાણે તમારો વ્યવહાર પૂરો થશે. મિત્રો, એક દાખલો તમારો સરસ રીતે પૂર્ણ થયો. હવે આપણે બીજો એક દાખલો જોઈએ, 14મો, જેમાં પરેશના ચોપડે 31/3/15 રોજ 10,000 રૂપિયા સિલક છે. તો અહીંયા લખાશે રોકડ બિલ મુજબ બેંક સિલક 10,000 રૂપિયા ઉધાર બાજુ. પહેલો વ્યવહાર, રૂપિયા 30,000ના ચેક માર્ચ મહિનામાં બેંકમાં ભરેલા, જેમાંથી 16,000ના ચેક એપ્રિલ મહિનામાં જમા થયા છે. એનો મતલબ કે 16,000 રૂપિયા માર્ચમાં જમા થયા નથી, તો આપણે 16,000 રૂપિયા માર્ચમાં જમા કરવાના છે. ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક 16,000 રૂપિયા. બીજો વ્યવહાર, 16,000ના ચેક માર્ચ મહિનામાં લખેલા, એટલે કે ઉધાર કરવા માટે મોકલેલા, તેમાંથી 10,000ના ચેક માર્ચ સુધી બેંકમાં રજૂ થયા છે. તો આપણે 16,000ના ઉધાર કરવા માટે મોકલ્યા હતા, 10,000ના જ ઉધાર થયા છે, તો 6,000ના આપણે ઉધાર કરવાના બાકી છે, તો ઉધાર કરીશું. લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 6,000 રૂપિયા.
ત્રીજો વ્યવહાર, માર્ચ મહિના દરમિયાન અંગત આવકવેરાના 5,000 ધંધાના બેંકના ખાતામાંથી ચૂકવેલા, એટલે કે બેંકે તે ઉધાર કરેલા, જેની રોકડ મેળમાં નોંધ નથી, તો રોકડ મેળમાં જમા બાજુ લખવાના બાકી છે તેમ સમજીને આપણે 5,000 રૂપિયા જમા બાજુ લખીશું. આવકવેરો ચૂકવેલ, જેની રોકડ મેળમાં નોંધ નથી. માર્ચ મહિનામાં બેંકે વ્યાજના 120 રૂપિયા જમા કર્યા છે, તો આપણે 120 રૂપિયા ઉધાર કરવાના છે. બેંક વ્યાજ, જેની રોકડ મેળમાં નોંધ નથી. 50 રૂપિયા ઉધાર્યા છે, તો આપણે જમા કરવાના છે. બેંક ચાર્જ, જેની રોકડ મેળમાં નોંધ નથી. તો આ પ્રમાણે તમારે નોંધવાનું છે. 5મી તારીખનો વ્યવહાર છે. 5મો, માર્ચ મહિનામાં 1,650 રૂપિયાનો ચેક મળેલો, જે બેંકમાં ભર્યો નથી. મળ્યો એનો મતલબ કે આપણે ઉધાર કર્યો છે, પાસબુકમાં જમા કરવા માટે મોકલ્યો નથી, તો આપણે જમા કરવા માટે મૂકવા પડે, એટલે 1,650 રૂપિયા મૂકવાના. મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલ ચેક 1,650. એક દેવાદાર એટલે ગ્રાહકે બારોબાર 680 બેંકમાં જમા કરાવ્યા છે. બેંકમાં જમા થયા છે, તો આપણે ઉધાર કરવાના છે 680. ગ્રાહકે બારોબાર જમા કરાવેલી રકમ, જેની રોકડ મેળમાં નોંધ નથી. રોકડ વેચાણ, તો રોકડ વેચાણ ઉધાર બાજુ રોકડ મેળમાં રોકડના ખાનામાં થાય. રોકડ ખાનાના બદલે તેની બેંકના ખાનામાં નોંધ થઈ છે, એટલે ઉધાર બાજુ લખ્યા છે, તો જમા બાજુ લખવાના બાકી છે, તો જમા બાજુ લખાશે 2,000 રૂપિયા. રોકડ વેચાણ જે ભૂલથી રોકડ મેળમાં બેંક ખાનામાં નોંધેલું છે. અગાઉ આપણે વાત થઈ હતી કે હુંડી નકરાય તો નકરામણી ખર્ચ સાથે બેંકમાં ઉધાર થાય. ફેબ્રુઆરી મહિનામાં 3600ની હુંડી વટાવેલી, જે માર્ચ મહિનામાં પાકે તારીખે નકરાતા બેંકે નકરામણી ખર્ચ 100 સહિત પાસબુકમાં નોંધ્યા છે. એનો મતલબ કે બેંકે પાસબુકમાં 350 રૂપિયા ઉધાર કર્યા છે. બેંકે 350 ઉધાર કર્યા છે, આપણે 350 જમા કરવાના છે. નકરાયેલી હુંડી, જેની રોકડ મેળમાં નોંધ નથી. ₹600ના શેર પર મળેલ ડિવિડન્ડ પાસબુકમાં નોંધ્યું છે, એટલે કે પાસબુકમાં વ્યાજના 600 રૂપિયા જમા થયા છે, જેની રોકડ મેળમાં નોંધ નથી, તો આપણે 600 રૂપિયા ઉધાર કરવાના છે. શેર ડિવિડન્ડ, જેની રોકડ મેળમાં નોંધ નથી. અને છેલ્લો વ્યવહાર, બેંકે પરેશની સૂચના મુજબ વીમા પ્રીમિયમના 4500 ચૂકવેલા છે, તો બેંકે ચૂકવ્યા છે, એનો મતલબ બેંકે તે ઉધાર કર્યા હશે. તો બેંકે ઉધાર કર્યા છે, જેની આપણે જમા બાજુ નોંધ કરવાની બાકી છે, તો આપણે જમા બાજુ 4500 રૂપિયા લખવાના છે. બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ, જેની રોકડ મેળમાં નોંધ નથી. તો આ પ્રમાણે તમામ વ્યવહારોને આપણે ધ્યાનમાં લીધા. તમે એક વખત માટે બધા વ્યવહારો જોઈ લો. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સરવાળો કરીશું. ઉધાર બાજુની રકમોનો સરવાળો 17,400 થાય છે. જમા બાજુની રકમનો સરવાળો 32,900 થાય છે. ટોટલ 32,900 વધારે છે, તો બંને તરફ 32,900 32,900 લખાશે. આ 32,900માંથી 17,400 બાદ કરતાં 15,500 તફાવત આવે છે, અને તે ઉધાર બાકી કહેવાશે. દાખલો આપણો રોકડ મેળ પ્રમાણે શરૂ થયો છે, તો રોકડ મેળ પ્રમાણેની સિલકથી શરૂ થયેલો દાખલો, જવાબ આપણો પાસબુક પ્રમાણે કહેવાય. તો પાસબુક પ્રમાણે ઉધાર બાકીને આપણે બેંક ઓવરડ્રાફ્ટથી ઓળખીએ છીએ. તો આપણે લખાશે પાસબુક પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ 15,500 ઉધાર બાકી છે, અને તમારો દાખલો પૂરો થયો. મિત્રો, આ રીતે આપણે સરસ રીતે તમારા સ્વાધ્યાયનું 11મું ચેપ્ટર અને ભાગ પહેલો પૂર્ણ થાય છે. પહેલો ભાગ એ આખી નામાની પ્રક્રિયા છે, કે નામું કઈ રીતે લખાય તેનો તમે સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યો. આ વિડીયો લેક્ચર દ્વારા જેટલા પણ પ્રયત્નો મારા તરફથી કરવામાં આવ્યા છે, તેમાં તમે સરસ રીતે સમજી શક્યા હશો તેવી મને આશા છે. હવે પછી જ્યારે પણ આપણે મળીશું ત્યારે બીજા ભાગ તરફ વળીશું. ત્યાં સુધી સતત આનો અભ્યાસ કરતા રહેજો, ભણતા રહેજો, સમજતા રહેજો. આવજો.